યારી મદદ એજી મુરસીદા કામિલકો સંગ કરી આવે વિદ્યા અવિદ્યા સબ જાય વિસરીએ તબ તો સુજે દિલ કી ગલી ભરમ સબ છોડી ભાઈ અલી અલી કરના હૈ બિયાલી ને હોય સે બી અલી ऐसा वचन में सिर पर धरना बरम सब छोड़ी भाई अली अली करना જિંદારો સૌથી પહેલા ખુદાવંદ નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના પાક અને મુબારક નામના ઉપર ઇશ્ક અને મોહબ્બતથી સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. દિનદારો, ક્યારેક આપણને એમ લાગે કે 1 કલાક આપણે એવી હોવી જોઈએ કે જેના અંદર આપણે આખી દુનિયાને ભૂલી જાય અને કોક પરમ રસના અંદર ડૂબી જાય તો ખરેખર પીર સમસ મા બાપે લખેલા જ્ઞાનનો આ પાઠ એના ઉપર આપણે જેમ જેમ વિચાર કરતા જાય, ચિંતન મનન, પણ એમ એની ગહેરાઈના અંદર એના ઊંડાણમાં આપણે ડૂબતા જાય જાણે કોઈ યાત્રાએ આપણે નીકળી પડ્યા હોય, એક રૂહાની યાત્રા. તો આજે આપણે વાતની શરૂઆતના અંદર જ હજરત મૂસા નબીના એક જીવન પ્રસંગથી આપણે વાતની શરૂઆત કરવાના છીએ. પણ આ મૂસા નબીનું નામ આવે કે તરત આપણા કાન તમે જો એકદમ શરૂઆત થઈ જાય, કેમ કે દાખલો સાવ નાનકડો હોય પણ એના અંદર જે તત્વ હોય, એના અંદરથી જે પામવાનું મળે એ તમે જો બહુ મોટું હોય. કેસરીસિંહના આખા જ્ઞાનના અંદર જે મૂળ વાત છે એ ભરમની. આપણે ટીવી જોતા હોય એટલે એના અંદર માણસો બોલતા હોય, નાચતા હોય, ગાતા હોય, પણ આજ ટીવીને જો આપણે ખોલીને એના અંદર જોઈએ તો ખરેખર એના અંદર કાંઈ પણ ન હોય. થોડાક ઇલેક્ટ્રોનિકના સામાન હોય, થોડાક. ભરમ એટલે જે નથી, ખરેખર નથી, છતાંય જે આપણને દેખાય
તો આ સંસાર કે જે હકીકતમાં નથી, છે જ નહીં, જેનું અસ્તિત્વ તમે જો ક્ષણભંગુર છે, સમંદરના એ મોજામાં જાણે ઉઠેલો એક નાનકડો પરપોટો, અને પછી એના ઉપર સૂરજની એક કિરણ પડે અને એ મેઘધનુષ્યની જેમ એના અંદર રચના થાય એક પલમાં, પણ બીજી પલના અંદર આ પરપોટો ફૂટી જાય. કેમ કે આ પરપોટો એટલે ભરમ, કે જે નથી પણ એ ન હોવા છતાં એને જોવામાં એ ખરેખર જે દેખાય છે ને એ દેખાવું બંધ થઈ જાય. એટલે પીર ફરમાવે કે આ સંસાર તરફથી જો તું તારું રૂખ ફેરવી લે, રૂખ એટલે ચહેરો, જો આ સંસારના તરફથી પીર ફરમાવે કે તું તારું ઈ મોઢું ફેરવી લે અને ખરેખર જે છે એને તું જોવાની કોશિશ કર. કેમ કે પીર ફરમાવે કે અલી છે, અલી શાશ્વત છે, એનું નૂર જ્યારે કે એને છોડીને બાકીનું બધું જોઈ ભરમ છે. તો તારા અંદર નું જે આ હું પણ છે, હું પણ એટલું આપણને લાગે ને કે હું ફલાણો માણસ, હું ઠીકણો, આપણું નામ રાખી દીધું હોય એ જન્મના સમયે, અને પછી આખી જિંદગી એમ લાગ્યા કરે કે ઈ હું છું. પણ એ પીર ફરમાવે કે ખરેખર એ જે તને મહેસૂસ થાય છે એવું આ હું, તારું નામ એ ક્યાંય પણ નથી. તું શોધે ને કે હું કોણ છું, તો આ તારું હું તને ક્યાંય સૈદું જડે એમ નથી. કેમ કે તું એક પરપોટો છે, ફૂટી જશે. અને તારા હાથના અંદર જો તું સાચે માર્ગે ગયો તો સાગર આવશે. કેમ કે સાગર તો છે, પરપોટો નથી, એ ભરમ છે. તો રૂમી લખે પોતાની મસનવીના અંદર કે તું તારા હૃદયમાંથી તારી હસ્તીના કાંટાને નીકાળી નાખ અને ચૂપકે ચૂપકે તારી અંતરાત્માના અંદર એ ગુલાબને ખીલવા દે. ખામોશ રહીને તું જો કે હમણાં જ આખા આકાશને રૂમી લખે કે પોતાની આભાથી એ રંગી નાખશે. તો કહેવાનો મતલબ મારો એ છે કે જે લોકોએ ખુદાને ગોઈતો એ લોકોને ખુદા મળ્યો, કેમ કે ખુદા છે. પણ જે લોકો આ સંસારને પામવાને નીકળ્યા એમાંથી એક પણ દાખલો એવો નથી કે જે કહી શકે કે હા કે મને આ સંસાર મને મળી ગયો, એવું એક પણ એ દાખલો નથી. તો બન્યું એવું કે એક દિવસ જ્યારે હજરત મૂસા નબી પોતાની કોમને નસીહત ફરમાવી રહ્યા હતા, ત્યારે ખુદાવંદ તાલાના હુકમથી એમના ઉપર એક સફેદ રંગનું વાદળું આવીને છાંયો કરવા માંડ્યું. આ સફેદ રંગના વાદળાની વાત આવે કે તરત આપણાને હજરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ સલવાતુલ્લાહ અલૈહનું એક ફરમાન યાદ આવે. વચમાં વાત કરતો કે મોલા ફરમાવતા હતા કે તમે છીલટા ખાઓ છો, તમે છીલટા ખાઓ છો ને મગજ ખાતા નથી. કેમ કે આપણે વિચાર કરવા માંડીએ કે આ સફેદ રંગના વાદળાની વાત શા માટે આવે છે. એના અંદર આ વાદળાની એ વાતના અંદર જે ગુપ્ત ઈશારો છે એ શું છે, એટલે તરત આપણાને રૂમીનો એક કોટ યાદ આવે, એનું ઉદાહરણ આપણને તરત યાદ આવે. કેમ કે રૂમી લખે કે શા માટે તમે આશ્ચર્યચકિત છો. રૂમી કે શા માટે તમે, રૂમી કે આશ્ચર્યચકિત છો કે તમે ક્યાંથી આવ્યા છો, આ જન્મના પહેલા તમે ક્યાં હતા. અને આગળ હજી લખે કે આ રહસ્ય તો એ આકાશમાં
છવાયેલા ગહેરા વાદળોમાં છુપાયેલા સૂરજ સમાન છે. વાદળાની વાત, કેમ કે વાદળું છે ને વચમાં હોય, આપણે ધરતી ઉપર હોય, સૂરજ આકાશમાં હોય, અને એ બેયના વચમાં. સૂરજ એટલે પ્રકાશ, પ્રકાશનું પ્રતીક સૂરજ, એ આકાશમાં હોય, આપણે ધરતીના ઉપર, અને બેયના વચમાં વાદળું હોય. વાદળા કાળા રંગના પણ હોય અને વાદળા સફેદ રંગના પણ હોય, પણ અહીંયા જે વાત છે એ સફેદ રંગના વાદળાની વાત છે, કે સફેદ વાદળું આવ્યું અને મૂસા નબીના ઉપર એ છાંયો કરવા માંડ્યું. તો રૂમી લખે કે આ રહસ્ય તો આકાશમાં છવાયેલા ગહેરા વાદળોમાં છુપાયેલ સૂરજ સમાન છે. મૂસા નબીનો જે દાખલો હું આપને કહી રહ્યો છું, એની સનદ કુરાને શરીફના અંદર છે. એવું નથી કે કોઈ વાર્તા, એવું નથી. કુરાને શરીફના અંદર આખી વાત લખેલી છે, અને એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ મહત્વની છે, બહુ સમજવા જેવી છે. તો તમે જો, વાદળું એટલે ધુવાળો, અને ધુવાળો એટલે ભરમ, કે જે પ્રકાશને ઢાંકી દે. સૂરજનો પ્રકાશ એ ધરતીના ઉપર આવતો એ તમે જો રોકાઈ જાય. એટલે જ્યારે આવા દાખલાના અંદર વાદળાની વાત આવે કે આપણાને તરત ઈશારો મળે કે ના, ખરેખર હવે કોકો ઊંડા આત્મજ્ઞાનની વાતનો અહીંયા આપણાને છે ને ખુલાસો મળવાનો છે. પણ જેવું આ વાદળું એ સફેદ રંગનું આવીને એ છાંયો કરવા માંડ્યું, ત્યારે એ જ વખતે એક શખ્સે ઊભા થઈને હઝરત મૂસા નબીને એક સવાલ પૂછ્યો. એમ પૂછ્યું કે એવો કોઈ શખ્સ છે કે જે તમારાથી ઇલમમાં વધારે હોય? એવો કોઈ શખ્સ છે કે જે તમારાથી ઇલમના અંદર વધારે હોય? કલામે મૌલાના અંદર ઇલમનું જે ઇમ્પોર્ટન્સ છે, એનું જે મહત્વ છે, જ્ઞાનનું, એના પાઠ લખેલા છે. ઇલમ કી મજલિસ તો ऐसी भाई जैसी है बहेश्त केरी वाड़ी. તો મુક્તિનો આધાર જ્ઞાન છે, અને એ જ્ઞાન ન હોય તો પછી મુક્તિ નથી. તો મૂસા નબીને આ ઇન્સાન સવાલ પૂછ્યો, એવો કોઈ માણસ તમે જોયો જેના સાથે તમારી મુલાકાત થઈ, તો જે ઇલમના અંદર તમારા કરતા કંઈક વધારે જાણતો હોય, કંઈક વધારે સમજતો હોય? અને ત્યારે એ મૂસા નબી એમ ફરમાવ્યું કે એની તો મને ખબર નથી, એ હું જાણતો નથી. તો કે હું નથી જાણતો કે મારાથી પણ વધીને કોઈ હોય, કે મને ખબર નથી. રૂમી લખે મસનવીના અંદર જાણે આપણા તરફ જોઈને એમ આપણને કહેતા હોય એવું લાગે. આપણા વાંચીએ ને કોટ રૂમીનો, રૂમીની વાત આવશે વચવચમાં, કેમ કે જે વાતનું ઊંડાણ છે, જે વાતની ગહેરાઈ છે, એને પકડવાના માટે રૂમીના કોટ વગર આપણે આગળ ન વધી શકીએ, વાતને સમજી ન શકીએ. તો રૂમી લખે કે તમે ઘણું બધું જાણો છો. આપણાને કે તમે ઘણું બધું જાણો છો, પોતાને વિદ્વાન માનો છો, પણ ખરેખર તો અંજાન છો. કે તમે અંજાન છો આ જીવનમાં. ખરેખર તમે, રૂમી સવાલ પૂછે આપણાને, આ જીવનમાં ખરેખર તમે શું કમાયા છો, શું મેળવ્યું છે તમે? રૂમી કે ક્યાં મોતી શોધી કાઢ્યા છે સમંદરના તળમાંથી, મૃત્યુ વેળાના ગહન અંધકારની વેળાના માટે સુપ્રકાશની એક કિરણ સંભાળીને રાખી છે તમે, શોધીને રાખી છે તમે? આવો સવાલ રૂમી પોતાની મસનવીના અંદર આપણા સામે ઊભો કરે.
પણ એ જેવું મૂસા નબીએ કીધું કે મને ખબર નથી, હજરત જિબ્રાઈલ અમીન કે જે ફરિશ્તા છે પૈગંબરોના ઉપર જેનું કામ છે એ વહી લાવવાનું, તરત નાઝિલ થઈને એ હજરત મૂસા નબીને એમ કહે છે કે તમે જાઓ કે અને એ શખ્સની પાસે જઈને મૂસા નબીને કહે છે કે ઇલમ શીખો કે એવો તમારા માટે ખુદાનો હુકમ છે. એટલે મૂસા નબી હજરત જિબ્રાઈલ અમીનને સવાલ પૂછે છે કે તમે એવા કયા શખ્સની વાત કરો છો, હું એને ઓળખતો નથી. અને ત્યારે હજરત જિબ્રાઈલ અમીન એમ જવાબ આપે છે કે આ દુનિયાના અંદર જેટલું પણ ઇલમ છે એટલું બધું શીખવાના માટે તમે એની પાસે જાઓ. એક જવાનો હતો ને, શિષ્ય જતા હતા ગુરુના પાસે અને એમ કહેતા હતા કે તમે મને એ શીખાડી દો કે જે શીખાના પછી કાંઈ શીખવાનું બાકી ન રહે. તો હજરત જિબ્રાઈલ અમીન કહે છે મૂસા નબીને કે તમે જાઓ એની પાસે અને એ એટલું બધું ઇલમ કે જે આખી દુનિયાના અંદર છે એ તમને શીખાડી દે. અને પછી શું કરે છે, આંગળીથી નિશાની બતાવીને એમ કહે છે કે તમે ત્યાં જાઓ એની પાસેથી ઇલમ શીખો, એવો તમારા માટે એ ખુદાનો હુકમ છે. એટલે હજરત મૂસા નબી એમ કીધું કે એ શખ્સને તું નથી ઓળખતો, એને શોધવાના માટે હું ક્યાં જાઉં, કે એને ક્યાં જઈને ગોતું. એટલે હજરત જિબ્રાઈલ અમીન એમને કહે છે કે તમે ન્યા જઈને જોશો તો એ ન્યા છે, અગર તમે એને શોધશો તો ખરેખર જરૂર એ તમને મળશે. હજરત જિબ્રાઈલ અમીનની આવી વાત સાંભળીને આપણને પાછું કબીર સાહેબનું એક પદ છે ને યાદ આવે, કેમ કે આખી જે આ વાત છે એ રૂહાનિયતની છે. ઉપરથી એક, પણ એના અંદર જેનું અંતરંગ છે, એનું જે બાતુન છે, એના અંદર જે ગુપ્ત રહસ્યનો આખો જે ખજાનો છુપાયેલો છે, કે ઈ ખજાનાને સમજવો અને એના સમીપ થવું એ આપણા જીવનનો અસલી મકસદ છે. તો કબીર સાહેબને એક પદ મેં કીધું આપણાને યાદ આવે. કબીર સાહેબ લખે કે જીન ખોજા તીન પાયા, જેને શોધ્યું એને મળ્યું. જીન ખોજા તીન પાયા, ગહેરે પાણી પેટ, ઊંડા પાણીમાં ઉતરીને. મેં બાપુડા બુડને ડરા, મને ડર લાગ્યો, કહેવાનો ડૂબી જવાનો. મેં બાપુડા બુડને ડરા, રહા કિનારે બેઠ, મને કે ડૂબવાનો ડર લાગ્યો એટલે હું પછી ઊંડા પાણીમાં ના ઉતાર્યો, કેમ કે કિનારે જ બેઠો રહ્યો, હાથમાં કાંઈ ના આવ્યું. પણ એ આપણાને કહે છે, આપણી જે માનસિકતા છે, કેમ કે સંત લોકો તો પામી ગયા, એને તો મળી ગયું, પણ આપણાને ન મળ્યું. પણ કેમ ન મળ્યું? તો કે ડૂબવાનો ડર લાગ્યો. માણસ ખુદાના ખ્યાલમાં, એના ચિંતન મનનમાં, એના વિચારમાં જેમ જેમ ઉતરતો જાય એમ એમ એના અંદરનું પણ ખોવાતું જાય અને એના અંદર ખુદા જાગૃત થતો જાય. પણ ખુદાના જાગૃત થવાની જે વાત છે ને, એ રાત પછીની સવારની છે. ભાંગી તે રેણી પીર લખે ને, રવિ પ્રકાશ્યા આજ અલીગર આવ્યા વસંત રે. પણ જે રાતની આખી પ્રક્રિયા છે, એના અંદર માણસની ખુદી ખોવાતી જાય, એને ડર લાગતો જાય કે મારા અંદરનું જે મારું વ્યક્તિત્વ છે, મારા અંદરનું જે મારું હું છે, કેમ કે અસ્તિત્વ જાગૃત થાય ને તો વાર લાગે, તો સવારે થાય. પણ આ રાતની ગહેરાઈમાં, રાતના અંધારામાં, રાતના ઊંડાણમાં જે હું ડૂબતું ચાલે, ત્યારે માણસને ડર લાગે કે આમાં હું ખોવાઈ જઈશ, ક્યાંક આના અંદર હું ડૂબી જઈશ. પણ એ લખે સંત કબીર સાહેબ કે જેને શોધ્યું એને મળ્યું, પણ આ મોતી શોધવા
એ સમદરિયાની પેર જવું પડે. પાછા આપણે પીર લખે ને જ્ઞાનમાં જાજો જાજો સમદરિયાની પેર. અંતરમાં ઊંડા ઉતરવું પડે અને એના અંદર એ માણસનું હું ખોવાઈ જાય. માણસને ડર લાગે ખુદીના ખોવાઈ જવાનો, પછી આ દુનિયાને માણવાનું રહી જાય કે હું જ ખોવાઈ જઈશ, હું જ, મારું જ અસ્તિત્વ મટી જાય, મારું જ વ્યક્તિત્વ મટી જાય. અસ્તિત્વ જે છે એ તો હાથ લાગે, પણ એના પહેલા વ્યક્તિત્વ ખોવાતું જાય, હું ખોવાતું જાય. તો પછી આ દુનિયાને માણસે કોણ? ખુદ જ જો ખોવાઈ જાય તો પછી જીવન જીવવાની મજા શું? રૂમીને કોઈએ એમ સવાલ પૂછ્યો હતો, માણસો પણ કેવા ચાલાક અને ચતુર. તમે જો રૂમીને સવાલ પૂછી રહ્યો કે આ અંતરમાં ગુલાબ ખીલવવા તો માણસે પોતાની ખુદીને ખોવી પડે કે, અને ખુદી જો ખોવાઈ જાય એ માણસના અંદર, એ પોતાનું હું પણ જો બચે નહીં તો પછી એ જીવે કેમ? આવો સવાલ, આવો પ્રશ્ન રૂમીને પૂછી નાખવાનો. પણ ત્યારે રૂમીએ હસીને બહુ અતિ સુંદર જવાબ આપ્યો. અને એ આ માર્ગના જેટલા પણ મુસાફરો છે એને ખૂબ આનંદ આવ્યો. ત્યારે એ રૂમીએ એમ જવાબ આપ્યો કે સૂર્યના પ્રકાશના સામે સમજો, એમ સમજો કે એક મીણબત્તી સળગતી હોય એટલી ખુદી તોય કે રૂમી કે બચી જાય સૂરજના પ્રકાશના સામે, જેમ એક. અને એટલે પછી ખુદાવંદ તાલાના હુકમથી હજરત મૂસા નબીએ એ પોતાના ભાઈ હજરત હારૂનને તખતના ઉપર બેસાડીને પોતાના જાનસીન યુસાને લઈને મજમઉલ બાહેરીન, કે જ્યાં બે સમંદર ભેગા થાય છે ત્યાં એ જગ્યાએ રવાના થવાનો પોતે વિચાર કર્યો, ઈરાદો કર્યો. આ મજમઉલ બાહેરીન તમે જો એક એવા સમંદરનું નામ છે કે જે ફારસ અને રોમના નજીક પૂર્વના અંદર આવેલો છે. અને ત્યારે ફરીથી હજરત જિબ્રાઈલ અમીન આવીને મૂસા નબીને એમ કીધું કે એ મૂસા, તમને ખુદાનો હુકમ છે કે સાથે, તમારા સાથે, કે એક સૂકી માછલીને એ કે લઈ જાઓ. કે આ માછલી કે જ્યાં જીવતી થાય ત્યાં એ શખ્સને શોધજો અને એ તમને જોજો તો મળશે, એને દેખાશે. પછી તો હજરત મૂસા નબીએ પોતાની ઉમ્મતને એટલું કીધું કે મને ખુદાનો હુકમ છે કે તું ઇલમ શીખવાને જા, અને એટલે કરીને હું ઇલમ શીખવાને જાઉં છું. અને હજરત હારૂનને પણ એ સમજો મારી જગ્યાએ બેઠાડું છું. તો મારા ગયા પછી મારી ગેરહાજરીમાં તમે એની ફરમાબરદારી કરજો. કોની? હારૂનની. હારૂન કોણ હતા? મૂસા નબીના ભાઈ. મૂસા નબી પછી ચાલી નીકળ્યા, પણ આ રસ્તો બહુ લાંબો, પગની મુસાફરી, રસ્તામાં અનેક પ્રકારની તકલીફો અને પાછો થાકોડો. એટલે આ જે સ્થિતિ છે એના ઉપર આપણને પાછી શાયરની બે લાઈનો યાદ આવે. કેમ કે દિલના અંદર પામવાની બેકરારી હોય કે જેના વગર બધું હોવા છતાં પણ કંઈક બહુ મોટું માણસને એમ લાગે કે અધૂરું છે, કંઈક ખૂટે છે, કંઈક ખોવાય છે. પણ આ પૂરેપૂરું પામવાની જે સફર છે ને એ બહુ મુશ્કેલ છે. શાયર એમ લખે, करार देकर मुझे और बेकरार किया, करार देकर मुझे और बेकरार किया, ये आज तुमने मुझे किस तरह से प्यार किया. જે ઓલું કંઈક ખૂટે છે, ખોવાય છે, એને શોધવાની માણસ જિંદગીભર કોશિશ કરતો રહીએ, પણ એને એમ લાગે કે જેમ
મળતું જાય છે એમ એમ પ્યાસ પણ વધતી જાય છે ને એટલે કે કરાર દે કર મુझे બેકરાર કિયા. થોડીક વારની શાંતિ મળે આપણને, આપણે ઇબાદત બંદગી કરીએ, થોડીક વારની એક ઝલક, એક કિરણ ઉતરે, શાંતિ મળે, આપણે શાંતિના દરિયામાં ડૂબી જાય. પછી ઇબાદતમાંથી જ્યારે ઇબાદત આપણે પૂરી કરીએ પછી એના બાદમાં આપણને એ જે ઓલી એક ક્ષણ છે ને એ ખેંચે કે આ એક ક્ષણ નહીં, વધારે મળવું જોઈએ. વધારે એટલે ત્યાં સુધી મળવું જોઈએ કે હું એના અંદર ડૂબી જાઉં, એના અંદર ખોવાઈ જાઉં. કેમ કે જે દિલની તમન્ના છે ને એ મરવાની છે, ખોવાઈ જવાની છે, ડૂબી જવાની છે, ઊંડા ઉતરી જવાની છે, મને શાંતિ મળે. અને જે દિમાગની ઈચ્છા છે એ જીવી લેવાની છે. તો દિમાગને જીવવું, દિલને મરવું છે, દિલને ડૂબવું છે. આ બે વિરુદ્ધની એમ સમજો કે ઈચ્છા છે. તો ये आज तुमने मुझे किस तरह से કીધું કે પ્યાર કિયા. આ કેવો પ્રેમ છે કે જેમ મળે છે એમ એ વધારે ને વધારે મેળવવાની, પ્રાપ્ત કરવાની અંતરમાં ઈચ્છા જાગૃત થાય છે. वो एक शख्स जिसे मेरी आरज़ू ही नहीं थी, वो एक शख्स जिसे मेरी आरज़ू ही नहीं थी, जिसका जिक्र मैंने बार बार किया. આ ખુદાના સાથેનો પ્રેમ કાંઈ કે મળી નથી જતો તરત વગર મહેનત. એને એના વાસ્તે કાંઈ કે રોજ કાયમ ઇબાદત કરવી પડે છે મારે. એ કે તો શું એ મને પ્રેમ નથી કરતો ને? તો આવી જાય ને એક હારે, એટલું તડપાવે, આટલો તરસાવે શા માટે કહે? जिसका जिक्र मैंने बार बार किया. પ્રેમપંથની સમજો જે વાતો છે ને બહુ નિરાળી હોય. માણસ જેટલો એ પ્રેમ પ્યાલો પીએ કે નહીં, પ્યાસ બુઝાવવાના બદલે હજી વધારે એ વધતી જાય. પણ જેવા મૂસા નબી આ મજમુલ બાહેરુન સમંદરના પાસે આવ્યા કે એમના શરીરમાં કુદરતી હાજતનો એક અનુભવ થવા માંડ્યો, જેને પૂરી કરવાના માટે એ માછલીને યુસા પાસે રાખીને પોતે દૂર સુધી એમ કહેવાય છે કે ચાલ્યા ગયા. અને ત્યારે પાછળથી એક ઘટના બન્યું એવું કે માછલીને પાણીની વાસ આવી, એની સુગંધ આવી, ખુશ્બુ આવી, અને એના ઉપર એ પાણીના છીંટા પડ્યા એટલે એ જીવતી થઈ ગઈ. માછલી, સુકાયેલી માછલી જીવતી થઈ ગઈ અને એ પાણીના અંદર હાલી ગઈ. હજરત મૂસા નબી જ્યારે પાછા આવીને જોઈશું તો માછલી ગાયબ, દેખાય જ નહીં, ક્યાં ગઈ? અને એટલે પોતે પૂછતાછ કરે છે તો કે છે ને યુસા કે માછલી તો સમંદરના અંદર એ ચાલી ગઈ કે. પાછું આપણને શાયરનો એક શેર યાદ આવે આ ઘટનાના ઉપર. કેમ કે મૂસા નબીને કુદરતી હાજત થઈ, એ હાજતે ગયા, પણ એટલામાં આવીને જોયું તો માછલી છે એ ગાયબ છે, ખોવાઈ ગઈ છે. ક્યાં ચાલી ગઈ છે? કે સમંદરના અંદર ચાલી ગઈ. શાયર લખે, બહુ સરસ મજાની વાત લખે, રૂહ કા રૂખ ઈધર. એ કે રૂહનું મોઢું છે ને એ એક તરફ, जिस्म का रुख उधर, પણ જે શરીરનું મોઢું છે એ બીજી તરફ. रूह का रुख इधर, जिस्म का रुख उधर, अब ये दोनों मिले तो मिले किस तरह? जिस्म से रूह तक, रूह से जिस्म तक रास्ता एक भी सीधा साधा नहीं. માણસના શરીરને મનની જરૂરત એક તરફ જતી હોય ને આત્માની જે આવશ્યકતા હોય
એ પાછી બીજી તરફ જતી હોય. એકનું સાંભળવા જાય કે બીજું રીસાઈ જાય, એ તો બને ને. હા, એવું જ બને. પણ આપણે આ ઘટનાના ઉપર તમે જો વિચાર કરવા માંડીએ કે આ પાણીની સુગંધ અને એના છાંટાના સ્પર્શથી સુકાઈ ગયેલી માછલી પાછી જીવતી કેમ થઈ ગઈ, આવો વિચાર. તો આ વાતના ખુલાસામાં હું આપને એક હજી નાનકડી અને બહુ જ પ્રિય વાત કહું. કેમ કે તમે સોચો, આપણે કરીમ બાપાના દીદાર તો ખૂબ ધરાઈને કર્યા છે. એક વખત નહીં, એ પણ પાછા અનેક વખત. હાલાકી એ રહીમ બાપાના દીદાર તમે જો આપણાને હિન્દુસ્તાનીઓને મળ્યા નથી. જો કે આ કિસ્મત ખુલવાને હજી થોડાક સમયની આપણને લાગે છે કે વાર છે. પણ આજે આપણે આ જે સ્પર્શનો જે મહિમા છે કે ઓલી મચ્છી ને ઓલું પાણી ને એનો પાણીનો સ્પર્શ, એને સમજવાની એક નાનકડી પણ જો કોશિશ કરીએ તો આપણને યાદ આવે કે જેવા આપણે એ કરીમ બાપાના દીદાર કરતા કે જે ઘટના બનતી હતી એને આપણે યાદ કરીએ તો કેમ કે એક સુકાઈ ગયેલી માછલી તો આપણા અંદર પણ છે ને. સુકાઈ ગયેલી માછલી આપણા અંદર પણ, કેમ કે એ જે માછલીનું મૂળ છે, એનું જે અસલ છે, એ ઓલા સમંદરના પાણીમાં છે. તો કહેવાનો અર્થ મારો એ છે કે મૌલા તો સમંદર છે. જેવી આપણા ઉપર મૌલાની નુરાની નજરોની ઇનાયતે કરમ થાય કે આપણા અંદરની આ સુકાઈ ગયેલી માછલી કે જેની જળ તમે જોવી પાણીના અંદર છે, એ જીવતી થઈ જાય. એક દિનદારની આંખો ટપ ટપ આંસુડાની ધાર થવા માંડે, માછલી પાણીના અંદર ડૂબીને ફરીથી જીવતી થવા માંડે. અને એ શાયરના શબ્દોના અંદર જો એમ કહીએ તો रोने से इश्क में और बेबाक हो गए हम, आज तो बस इतना रोए कि पाक हो गए हम. પણ આ જે આંસુ છે એ બહુ વધારે પણ ના હોય, પણ પાછી એની જે અસર હોય ને, આંસુની અસર એ બહુ મોટી હોય. એ અશ્ક તુફાને નું કે લાને સે ક્યા ફાયદા, એ અશ્ક तूफाने नूह के लाने से क्या फायदा, दो कतरा काफी है गर असर हो इबादत में. शायर लखे કે આજે આંસુના બે ટીપા છે કાફી છે, બસ તારા અંદરની જે ભાવના છે એ ફક્ત સાચી હોવી જોઈએ. શાયર લખે. અને મૌલા પણ દીદાર આપતા સમયે તમે જો એક એક મુરીદના ચહેરાના સામે જોતો હોય, એની નજર પણ એ મુરીદની આંખોમાંથી એ ટપકતા મોતીના ઉપર પડે અને દીનદારના હૈયાની વાતનો પૈગામ એ વગર વાતચીતે એની વાત એ મૌલા સુધી, એ મૌલાના અંતર સુધી પહોંચી જાય. કેમ કે હરેક દીનદારની આત્મા એ તમે જો પુકારીને બસ એટલું જ કહેતી હોય કે जिसरे विना घड़ी दोहेली जावे, सो पिया मोरे मंदिर आवे. જેમ એક બિયાબાન જંગલના અંદર એક બચ્ચું એની માથી વિખૂટું પડી જાય અને પછી આ બચ્ચાની જે દુર્દશા થાય અને ત્યારે એ થોડાક સમયના પછી આ બચ્ચાને એની માં પાછી મળી જાય અને ત્યારે આ બચ્ચાનું જે રિએક્શન હોય કે તું ક્યાં ચાલી ગઈ હતી મને એકલો છોડીને, તને ખબર છે મારી શું હાલત થઈ હતી આયા. પછી મૌલા વાતનો જવાબ તમે જો એ પોતાના
ફરમાન મુબારકના અંદર આપે અને આપણે એને સાંભળીએ એટલે આપણાને પણ પીર સદુદ્દીન માય બાપે પોતાના જ્ઞાનના અંદર લખેલી એક કડી યાદ આવવા માંડે કે મારો જે પીર બોલ્યો તો એ ફરીથી પાછું મારો મૌલા બોલે છે. એક જ વાત છે કે ભક્તો તમે રાખજો પૂરો વિશ્વાસ, ભક્તો તમે રાખજો પૂરો વિશ્વાસ, તમે જ્યાં સમરો ત્યાં અમે છીએ તમારે પાસ. મૌલા ફરમાવે કે આ તો હિદાય હતી પણ જુદાઈ તો બિલકુલ નહોતી. રૂમી આ જ વાતને એ સમજાવતા પોતાની મસનવીના અંદર એટલું લખે કે તું સમંદરની એક એવી બૂંદ છે, આપણાને કે તું સમંદરની એક એવી બૂંદ છે કે જેના અંદર આખો સમંદર સમાયેલો છે. પીર ગિનારના પાઠે લખે ને કે મુર્શિદે કામિલ કો સંગ કરીએ આવે વિદ્યા, અવિદ્યા સબ જાય વિસરીએ. એટલે મુર્શિદ કામિલના સંગથી જ્ઞાન આવે અને અજ્ઞાન ચાલ્યું જાય. તબ તો સુજે દિલ કી ગલી, જ્ઞાન આવે એટલે થોડું થોડું જ્ઞાન આવે તો માણસને દિલની ગલી સૂજે અને દિલની ગલીના અંદર જ્યારે પૂરો ઉતરી જાય, એમાં ડૂબી જાય તો એને પૂરું જ્ઞાન મળી જાય. એને જે જોઈએ છે, એની જે જરૂરત છે, જે કાર્યના માટે, જે મંજિલને પામવાના માટે એ આ દુનિયાના અંદર આવ્યો છે, એ વસ્તુ એને મળી જાય. દિલની ગલીમાં જો એ ઊંડો ઉતરી જાય તો આ બે વાતના ઉપર જ આખી આપણી વાત છે. એટલે એ જાહેરીના અંદર મૌલાનો સંગ તો જ્યારે મૌલા દીદાર આપવાને આવે ત્યારે આપણાને થાય, પણ બાતુનના અંદર, બાતુનમાં આપણે જ્યારે જ્યારે એ મૌલાના ફરમાન વાંચીએ, ગિનાનના પાઠ બોલીએ કે સાંભળીએ, કેમ કે ફરી રૂમીની એક વાત યાદ આવે છે. કેમ કે તત્વની જ્યારે વાત હોય ને તો એના અંદર રૂમી ક્યાંક ને ક્યાંક આવી જ જાય. કેમ કે એક ભગત જ્યારે એના ગીત ગાય છે, રૂમી લખે, એક ભગત એક ભગત જ્યારે એના ગીત ગાય છે, મતલબ આ તમે જો આ જ્ઞાન છે ને એ મૌલાનું ગીત છે, પીરે લખ્યું છે પણ ગીત કેનું છે? મૌલાનું. ત્યારે બહેસ્ત એના અંતરમાં ઉતરી આવે છે, કારણ કે આ મુર્શિદ કામિલની વાણી એ સાંભળીને કે વાંચીને એનો માણસ સંગ અનુભવે છે, એનો સંગ થાય છે કે જેનાથી અવિદ્યા એટલે કે અજ્ઞાનતા દૂર થઈને જ્ઞાન પ્રગટે છે. માણસના દુઃખનું કારણ જ અજ્ઞાન છે. સમજ ન હોય, ખબર ન હોય ને માણસ ન કરવાના કામ કરી નાખે અને પછી દુઃખી થાય. એટલે આ અજ્ઞાન છે એ દુઃખનું કારણ છે. તો એનાથી ઉલટું જે જ્ઞાન છે એ સુખનું કારણ છે. પણ આપણાને જ્ઞાન કેટલું હોય ખબર છે? કે પૈસા આવી જાય ને, પૈસા આવી જાય તો આપણે સુખી થઈ જાય. પણ મૌલાના ફરમાનના અંદર એ વાત આવે કે વધારે પડતો પૈસો ક્યારેક દુઃખનું કારણ પણ બને છે. પણ એ તો આપણે પૈસાવાળા થાય તો ખબર પડે, હમણાં એ વાતની સમજ ન પડે. એટલે આ જે આપણું જ્ઞાન છે અને જે હકીકતી જ્ઞાન છે કે જે મૌલાના ફરમાનોના અંદરથી, પીરના ગિનાનોમાંથી આપણને મળે છે, એની બહુ સમજ આપણાને ના પડતી હોય. પણ જે સાચી વાત છે એ એટલી કે એનાથી જીવનના અંદર દિલની ગલીના દરવાજા ખુલે. જો આપણાને જે જ્ઞાન આપવામાં આવ્યું છે એના ઉપર ચાલીએ તો જ્યાં પરમ જ્ઞાન છે ત્યાં મુક્તિ છે. કેમ કે જ્ઞાનને જ
મુક્તિનો આધાર માનવામાં, જ્ઞાન વગર મુક્તિ નહીં. તો આ જ વાતને સમજવાના માટે આપણે એક દાખલો લઈએ. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું નામ તો તમે સૌએ સાંભળ્યું હશે. એનો એક દાખલો છે, બહુ અદ્ભુત પ્રસંગ છે એના જીવનનો. એ પણ કદાચ તમે સાંભળ્યો હશે, પણ એના પર સોચ્યો નહીં હોય. કેમ કે પીરનું જે જ્ઞાન છે ને કે મુર્શિદ કામિલ કો સંગ કરીએ તો અવિદ્યા જાય અને વિદ્યા આવે. તો એક વખતની વાત છે, આલ્બર્ટ આઇન્સ્ટાઈનને કોક સ્કૂલના અંદર લેક્ચર આપવાને માટે જવાનું હતું, પણ એનો મૂડ ઠીક નહોતો. હવે માની લો કે ક્યારેક એવું પણ બની જાય કે કોક જગ્યાએ બોલવાને જવાનું હોય અને મોઢામાં છાલા પડી જાય બોલવાવાળા, તો તકલીફ થાય. એ બોલી ન શકે, એ મુલતવી રાખે, પોસ્ટપોન કરી દે, તારીખ બદલાવી નાખે. પણ આ જ રીતે આલ્બર્ટ આઇન્સ્ટાઈન પોતાના ડ્રાઈવરને કહે છે કે આજે જવાનું તો છે સ્કૂલમાં લેક્ચર આપવાના માટે, પણ મારું મૂડ ઠીક નથી. એટલે ડ્રાઈવરે હસીને જવાબ આપ્યો કે કાંઈ વાંધો નહીં, પણ આપણે જવાનું તો છે જ, જો તમે એક વાત મારી માનો તો. એટલે પૂછ્યું, શું વાત? બોલ. તો કે તમારા દરેક લેક્ચરના અંદર, તમારા દરેક ભાષણના અંદર, અને એ પાછું વિજ્ઞાનનું, તો તમને ખબર છે તમારા દરેક ભાષણને, તમારા દરેક લેક્ચરને સાંભળવાના માટે હું તમારા સાથે આવું છું ને સાંભળું છું. તો કે હા, સાચી વાત છે. તો એ કે બધાય મને એ શબ્દ યાદ છે, તમે મને ખાલી એટલું કહી દો કે એમાંથી કયું લેક્ચર આ સ્કૂલના અંદર છાપવાનું છે, તો એ હું છાપી નાખીશ, એ હું બોલી દઈશ, મને બધું યાદ છે. પણ એના માટે શરત એટલી જ છે કે મારા ડ્રાઈવર તરીકે તમારે આવવું પડશે, અને તમારો જે કોટ ને સૂટ ને ટાઈ ને એ બધું તમે મને આપી દો, એટલે હું આલ્બર્ટ આઇન્સ્ટાઈન બની જાઉં એક દિવસના માટે અથવા તો 1 કલાકના માટે, જે કાંઈ. કેમ કે આ જે આખી વાત છે એ કેવી રીતે નીકળી? તો એક વખત પત્રકારે આ વૈજ્ઞાનિકને સવાલ પૂછ્યો તો કે તમે કહો તો ખરા, તમારા જીવનના અંદર તમને કોઈ એવો માણસ મળ્યો છે કે જે તમારી નજરમાં ખરેખર ઇન્ટેલિજન્ટ હોય? હા, એ કે કોણ? સવાલ થયો. તો એ મારો ડ્રાઈવર. પણ કેવી રીતે? એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈને પોતે જે આ કિસ્સો હતો ને એનું વર્ણન કર્યું, બતાવ્યું, અને ત્યારે આ વાત દુનિયાના સામે આવી. પણ એ તરત આ વૈજ્ઞાનિકે એ વાતને કબૂલ કરી લીધી કે હા, એ કે તો પછી ગાડી હું હલાવું, હું ડ્રાઈવર બની જાઉં. કે હમણાં નહીં, એ સ્કૂલ નજીક આવે ત્યાંથી, બાકી તો હું ત્યાં કપડાં બદલાવી લઈશું જરાક આગેથી. એટલે એ તૈયાર થઈ ગયા. પણ જેવી સ્કૂલ નજીક આવી કે બે કપડાં બદલાવ્યા, આ વૈજ્ઞાનિક આટલો મોટો મહાન, પણ એ ડ્રાઈવરની સીટ ઉપર, અને ઓલો જે ડ્રાઈવર હતો એ આલ્બર્ટ આઇન્સ્ટાઈન બનીને, કેમ કે જોયા નહોતા સ્કૂલવાળાઓએ કોઈ નહીં, ડ્રાઈવરને જોયો ને આલ્બર્ટ આઇન્સ્ટાઈનને જોયો, એટલે એ હાલી જાય એમ હતું. પણ જેવી સ્કૂલ આવી કે આ ડ્રાઈવર સૂટ બૂટમાં સજ્જ, અને એ અંદર ગયા, પોતાની ઓળખાણ આલ્બર્ટ આઇન્સ્ટાઈન તરીકે આપી, હાથ મિલાવ્યા, અને જ્યારે લેક્ચર આપવાની વાત આવી તો આને એટલું સરસ લેક્ચર આપ્યું કે કોઈને શંકા બિલકુલ થઈ નહીં, જાણે આલ્બર્ટ આઇન્સ્ટાઈન બોલે છે, કેમ કે બધું પાઠ કરી લીધું. પણ એ જેવું લેક્ચર પૂરું થયું કે ત્યાં પત્રકારો પણ મોજૂદ હતા, અને એ બધાએ, અને ટીચરો, આ તમામ લોકોએ આને ડ્રાઈવરને જે આલ્બર્ટ આઇન્સ્ટાઈન સમજીને રાખ્યો તો એને સવાલ પૂછવા માંડ્યા, એના લેક્ચરથી સંબંધના, એના વિજ્ઞાનથી સંબંધિત એ બધા પ્રશ્ન પૂછવા માંડ્યા, અને એમાંથી ઘણા બધા સવાલના જવાબ આ ડ્રાઈવરે આપી દીધા, હસતા હસતા આપી દીધા. પણ
એક બે સવાલ એવા આવ્યા કે એનો જવાબ આ ડ્રાઈવરના પાસે બિલકુલ નહોતો. એટલે એને એક ચતુરાઈ કરી, પણ ચતુરાઈ કેવી, દાપણ કેવું ખબર છે, નિર્દોષ ઇનોસન્ટ દાપણ એમ. બાકી ચતુરાઈ ને દાપણ ને આ બધા આપણે પીરને ના ગમે એમ. પીર તો જ્ઞાનના પાઠે લખે કે ભોળે મને શ્રેવીએ ક્યાંય વધારે દાપણ કરવું નહીં, દોઢ દાપણ. પણ આ જે ચતુરાઈ અને દાપણો ઇનોસન્ટ હતું. એ કે ભાઈ જો આ તમે જે સવાલો, આ તમારા બે સવાલ છે ને એ સાવ નોર્મલ છે. અને આજે મારો ડ્રાઈવર આવ્યો છે ને મારા સાથે, એને પૂછો તો એ પણ બતાવી દે, આટલા સીધા સાદા સવાલ છે. એટલે ઓલા લોકોને એમ થયું કે નહીં, ખરેખર કે આ તો ડ્રાઈવરને પૂછે, કેમ કે આ અઘરા સવાલ છે, કોઈને આવડે નહીં, એના ડ્રાઈવરને કેવી રીતે આવડે એ કે પૂછ્યા. ડ્રાઈવરને પૂછ્યા તો ડ્રાઈવર તો પોતે આલ્બસ્ટાઈન પોતે તરત એના જવાબ આપ્યા. પણ આ ઘટના આખી એ રીતે બની કે એની મુર્શિદ કામિલનો નહીં, પણ પોતાના માલિકનો, કે જેને એ પોતાનો ગુરુ જ માનતો હતો દુનિયાદારી રીતે, કેમ કે વિજ્ઞાન શીખતો હતો એના પાસેથી, પણ એનો સંગ કર્યો. એના બધા લેક્ચરોને એને પાઠ કર્યા, એને યાદ રાખ્યા, એના પોતાના અંતરમાં ઉતાર્યા, એમાંથી કંઈક એને માર્ગદર્શન મેળવ્યું. અને એ જે જ્ઞાન હતું એને એક હદ સુધી એ પી ગયો એનો સંગ કરીને. આપણે પણ મૌલાના ફરમાન, પીરના જ્ઞાન, કલામે મૌલાના પાઠ એને જો આપણે શીખી લઈએ ને તો ખરેખર જે દુઃખનું કારણ છે કે જે અજ્ઞાન છે એ દૂર થઈ જાય. અને એ પછી પણ જો સમસ્યા ઊભી થાય ને આપણને એની સમજ ન પડે તો મૌલા બેઠો છે આપણા સાથે છે, એ તરત અંદરથી જાગૃત થઈને આપણને દિશા બતાડે. આપણી જિંદગીના એક એક કામ આસાન થઈ જાય, સહેલા થઈ જાય. જીવન આજે અત્યારે દુઃખના અંદર આપણે મહેસૂસ કરીએ છીએ, એની જગ્યાએ એ જીવન છે ને એ સુખમય થઈ જાય. તો મુર્શિદે કામિલ કો સંગ કરીએ જાય અવિદ્યા, અને વિદ્યા આવે એમ પીર જ્ઞાનના પાઠમાં લખી. તો આજે દાખલો છે, એમાંથી આપણે તરત એક બત્તી થાય, એક લાઈટ થાય. પણ હવે આપણે આગળ વધીએ મૂસા નબીની વાત તરફ. કેમ કે પાણીને જોઈને એ માછલી છે ને એ જીવતી થાય છે. તો પાણી છે ને એ પ્રતીક છે, પણ એ આપણને એમ સમજવું પડે કે પાણી કઈ વસ્તુનું પ્રતીક છે, એવો સવાલ પણ થાય આપણા અંદર. તો આજે પાણી છે ને એ શુદ્ધતાનું અને પવિત્રતાનું પ્રતીક છે. માણસ મેલો થાય, ગંદો થાય, પાણીમાં નાહી લે, જઈને ડૂબકી લગાડી લે કે પાછો પવિત્ર થઈ જાય, પાછો શુદ્ધ થઈ જાય. તો દિલના જે આ દરિયો છે એના અંદર એ સમુદ્ર છે, એના અંદર દિંદારો આપણે છે ને ડૂબવું જોઈએ, એના અંદર ડૂબકી મારવી જોઈએ. હાલાકી આસાન બિલકુલ નથી, આસાન બિલકુલ નથી. પણ એ કેવી રીતે? તો કે એટલે મૂસા નબીને જ્યારે યુસાએ કીધું કે માછલી તો કે ચાલી ગઈ કે પાણીમાં, એટલે મૂસા નબીએ જવાબ આપ્યો કે કેમ બને? પણ એટલું કહીને મૂસા નબી તો એ ચાલ્યા કે પાણીના અંદર, અને એ જોયું તો એક માછલી થોડે દૂર પાણીના ઊંડાણમાં એ ચાલી જઈ રહી હતી ઊંડાણમાં. એટલે પોતે પણ એની પાછળ જવા માંડ્યા. અને પછી તો એ પાણી એમને ખેંચીને નીચે સાવ તળિયાના અંદર લઈ જવા માંડ્યું. અને એ જ્યારે એ તળિયામાં ગયા અને પછી જ્યારે પાણીના નીચે એના ઊંડાણમાં જમીનના ઉપર પહોંચ્યા, અને ત્યારે અચાનક મૂસા નબીએ નજર કરી તો એ નજરના સામે હજરત ખિઝર અલૈહિસ્સલામને બંદગીના અંદર એ મશગુલ થઈને બેઠેલા જોયા. એટલે પોતે એમની પાસે જઈને ઊભા રહ્યા. અને જ્યારે એ બંદગીના અંદરથી
હજરત ખિજર અલૈહિસ્સલામ ફારેક થયા તો સૌથી પહેલાં તો હજરત મૂસા નબી એમને સલામ કરે છે અને ત્યારે હજરત ખિજરે એમને સલામનો જવાબ આપ્યો. પણ એના સાથે સાથે એક સવાલ પણ પૂછ્યો. એ કે મૂસા, એ કે તમે શા માટે આવ્યા છો? હજરત ખિજર અલૈહિસ્સલામે મૂસા નબીને આ પ્રશ્ન કર્યો. એટલે મૂસા નબીએ જવાબમાં એટલું કીધું કે હજરત, હું આપના પાસેથી ઇલમ શીખવાને આવ્યો છું. એટલે મૂસા નબીની આ વાત સાંભળીને હજરત ખિજર એમને જવાબ આપે છે કે મારું ઇલમ શીખવાની તમારી તાકાત નથી કે જે તમે શીખી શકો, કેમ કે તમારા અંદર એટલી સબૂરી નથી. હું ઇલમ તો શીખવાડું, પણ એના માટે જે ધીરજની જરૂર પડે એ ધીરજ તમારા પાસે નથી અને એ તમે શીખી નહીં શકો કે. એટલે મૂસા નબી એમને નમ્રતાપૂર્વક કહે છે, એટલું કહે છે કે મને ઇલમ શીખવાના માટે ખુદાવંદ તાલાએ તમારા પાસે એ મોકલાયો છે, તો હું પણ ખુદાવંદ તાલાના હુકમથી અહીં આપના પાસે ઇલમ શીખવાને માટે આવ્યો છું. તો ખુદાવંદ તાલા જ મને સબૂરી આપશે, ખુદા જ મને ધીરજ આપશે. તમે મને ઇલમ શીખાડો કે. આપણે જ્યારે આપણે સંઘનો અભ્યાસ કરતા હોય દિનદારો, ત્યારે આપણા મનના અંદર એક સવાલ એમ થાય કે હજરત ખિજર મૂસા નબીને આ ધીરજનો પ્રશ્ન શા માટે કરે છે? કેમ કે આ પણ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે કહાની હોય, પ્રસંગ હોય, એને આપણે ડાયરેક્ટ વાંચી જાય, પણ એના અંદર આપણે જો સવાલ ઊભા ન કરીએ તો એ પ્રસંગના અંદર જે છુપાયેલું ગૂઢ જ્ઞાન છે એના સુધી આપણે ના પહોંચી શકીએ. એટલે આવા સવાલો લઈ આવવા, એને સમજવા, એ પણ સમજો એ બહુ જરૂરી છે. તો શાહ કરીમ હાજર ઇમામ શાહ કરીમ બાપાના એ ફરમાનના અંદર એક બહુ જ અગત્યની વાત આપણને એ મળે કે મૌલા ફરમાવે આપણી પ્રેક્ટિસ એ દિલની પ્રેક્ટિસ છે. ફરમાન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એને રિપીટ કરીને હું ફરી વખત બોલું છું. મૌલા ફરમાન આપણી પ્રેક્ટિસ એ દિલની પ્રેક્ટિસ છે. કેમ કે આપણે આપણા રોજમર્રાના જીવનના અંદર જે પ્રેક્ટિસ કરી રહ્યા હોય એ દિમાગની પ્રેક્ટિસ ચાલતી હોય આપણે આખો દિવસ. તો એ દિમાગની પ્રેક્ટિસ ઉપર પાછું પીર જ્ઞાન પણ લખે. આપણે સાંભળ્યું પણ હોય, પણ એ ખબર ના હોય આપણને કે આ દિમાગની પ્રેક્ટિસ છે. તો પીર લખે જ્ઞાનના અંદર આપણને સમજાવવાના માટે દિમાગની પ્રેક્ટિસ લખે. એ કે છોડ આને દિમાગની પ્રેક્ટિસને. પણ એ શું? તો પીર ફરમાવે મારું તું માં કરીશ પ્રાણિયા, મારું તું માં કરીશ પ્રાણિયા, મરીશ તું માયા, મન બાંધો લોભે જીવ લાગ્યો. આ દિમાગની પ્રેક્ટિસ. આ મારું કરવું, ફક્ત પોતાનું જ હિત સાધવું, આ દિમાગની પ્રેક્ટિસ. કેમ કે દિમાગના અંદર બે હોય, મારું તારું હોય, પણ જે દિલ છે એના અંદર એ મારું તારું ના હોય. એના અંદર તો આપણું હોય અથવા તો તારું હોય. મૂસા નબી આ દિલની ગલીના અંદર એ સમંદરમાં પ્રવેશી ગયેલા. કેમ કે દિમાગ તો એ ધરતીના ઉપર હોય, સમંદરમાં વાત હોય એ દિલની હોય. દિમાગના અક્કલમાં હંમેશા બે હોય, દિલના અંદર બે હોય જ નહીં, એક જ હોય.
દિલની વાત સમજવી દિમાગ વાળાના માટે એ બહુ મુશ્કેલ હોય. આપણું પીર લખે કે ઇશ્ક અકલ ભૂલાયા. જ્યારે માણસ દિલ ઉપર આવી જાય તો એ જે અક્કલ છે એ પછવાડે હટી જાય, અક્કલ ક્યાંક દૂર રહી જાય. આ દિલ અને દિમાગની જે તુલનાત્મકતા છે એને આપણે સમજવાની કોશિશ કરીએ. જ્યારે ઇન્સાનના અંદર એ પ્રેમ પરવાન ચડે કે અક્કલ ભૂલાઈ જાય. અને જ્ઞાનનું એવું કે પાછું દિમાગના અંદર નહીં પણ દિલમાં હોય કે જે મુક્તિનું કારણ છે. કબીર સાહેબ લખે ને પદે આપણને યાદ આવે કે પોથી પડી જગમવા પંડિત ભયો ન કોઈ, ઢાઈ આખર પ્રેમ કા પડે સો પંડિત હોય. તો આ આખો પ્રસંગ સમજો એ કુરાન શરીફના અંદર સુરાએ કાફમાં આયાત નંબર 18 આગળ એ પૂરો લખવામાં આવ્યો છે. અને જ્ઞાન ખરેખર દિલના અંદર હોય છે. એ વાત એ સુરાએ અનકબૂતની 49મી આયાતના અંદર અલ્લાહ તાલાએ પોતે ફરમાવી છે. શું કીધું ખબર છે? नहीं बल्कि वे तो उन लोगों के सीनों में विद्यमान खुली निशानियां है जिन्हें ज्ञान प्राप्त हुआ है. ज्ञान જેને મળ્યું છે એની નિશાની ક્યાં છે? કે દિલમાં છે, દિલમાં છે. नहीं बल्कि वे तो उन लोगों के सीनों में विद्यमान निशानियां है जिन्हें ज्ञान प्राप्त हुआ है. हमारी आयतों का इनकार तो केवल जालिम ही करते हैं. सीनों में, ज्ञान क्या कि सीना में, छाती में, दिल में. तो अल्लाह फरमावे. અને આ વાતને હજી જરાક સારી રીતે સમજવી હોય તો એક દાખલો, એક ઉદાહરણ. આપણે નાગપુરથી દેશમાં આવવાના માટે ગુજરાતમાં જેવા નીકળીએ કે 1-1.5 કલાક પછી એક ગામ આવે, એનું નામ વર્ધા. અને એ વર્ધાના અંદર એક સંત, જેને આપણે સંત કહી શકીએ એવા વિનોબા ભાવે, એમના જીવનનો એક પ્રસંગ. કેમ કે એમના જે માતુશ્રી હતા એ પણ બહુ ધાર્મિક વૃત્તિવાળા, આધ્યાત્મિકતા. તો આજુબાજુના ગામમાંથી એ છોકરાઓને બોલાવીને, નાના નાના બચ્ચાઓને બોલાવીને પોતાના સાથે પોતાના ઘરના અંદર એમણે રાખ્યા હતા. કે સાવ નાનું ગામ હોય તો પછી શાળા ન હોય, સ્કૂલ ન હોય તો ભાઈ આવે ગામના અંદર રહીએ મારા સાથે, મારા ઘરના અંદર. તો આ બચ્ચાઓને શિક્ષણ મળે, એ એજ્યુકેટેડ થાય, એ ભણી ગણીને હોશિયાર થાય, એને કામ ધંધો મળે, તો એના જીવનનો વિકાસ થાય. એટલે પોતાના સાથે રાખ્યા. પણ જ્યારે બપોરના જમવાનું થાય એટલે બધી છોકરાઓને આમ બેઠાડી દે સામે, અને પોતે રોટલી બનાવીને એ પછી એક એકની થાળીના અંદર નાખે અને એ છોકરાઓ ખાય. પણ એના અંદર એક દિવસ એવું બન્યું. એટલે ઘટના તો રોજની હતી કે જ્યારે રોટલી કોક અગર બળી જાય અથવા તો બરાબર એ પાયકી ન હોય અથવા તો કંઈક પણ એમાં વાંધો વચકો હોય તો એ રોટલી વિનોબા ભાવેની થાળીના અંદર એમના માતુશ્રી નાખે ને સારી રોટલીઓ છે ને એ બીજાઓને આપે, બાકીના બચ્ચાઓને આપે. એક દિવસ વિનોબાનો પારો છટકી ગયો. એ કે માં એક સવાલ. કે શું? બોલ. એ કે રોટલી જે બળી જાય છે તો તું એને મારી થાળીમાં નાખે છે ને સારી સારી રોટલીઓ ઉતરે છે તું બીજા બચ્ચાને આપે છે, આમ કેમ કરે છે? કે મને જવાબ દે, આમ શા માટે કરે? એટલે એની માની આંખો સજળ થઈ ગઈ. માએ છોકરાના સામે જોયું ને જવાબ આપ્યો કે મારી જે સમતાની સાધના છે, સમતા એક શબ્દ, પોતાના અંદર જેવો ખુદા છે એવો જ ખુદા બીજાના અંદર જોવો, આ સમતા છે, આ પ્રેમ છે. એ કે મારી અંદર તું મારો સાચો દીકરો છે, આ બીજા બધી મોઢાના કીધેલા દીકરાઓ છે કે જેને બોલાવીને અહીંયા આપણા ઘરના અંદર રાખીને
પણ મારા દિલના અંદર, મારા અંતરના અંદર મને ઈ પ્રેમ કે જે તારા પ્રત્યે છે એ હજી ઈ આ છોકરાઓ પ્રત્યે ઈ મહેસૂસ નથી થતો, અને એટલે હું મારા મનના સાથે લડાઈ કરું છું કે જેનાથી કરીને મારા અંદરની જે સમતા છે, એના અંદરની જે પ્રગતિ છે, એ પ્રગતિમાં હું પૂરી થઈ જાઉં. આ દિલની ગલી છે, પીરે લખી અને સાથે સાથે લખ્યું કે જે પ્રેમે મુવા તેનો ભલો જીવ્યો સંસાર. કેમ કે આ દિલની ગલીમાં એને કોઈ પૂછે જ નહીં, એને કોઈ પૂછે નહીં. એને મરવા ટાણે જે પ્રકાશની કિરણની વાત કરે છે મૌલાના રૂમી, આને ગોતી લીધી, શોધી લીધી. કેમ કે મરવા ટાણે એક જ વાત કે જે ખુદા જેવો ખુદા મેં મારા અંદર જોયો એવો જ બધામાં જોયો. એમાં મારા અંદર અને બીજાના અંદર મેં કોઈ ફરક કર્યો જ નથી. બીજાના દુઃખને હંમેશા મારા દુઃખ સમજ્યા છે, બીજાની પીડાને મેં મારી પીડા સમજી છે, અને મારાથી જે થઈ શક્યું. એક હાથ દુખી હોય ને એની મદદ જેમ બીજો હાથ કરે, અને એનો કોઈ અહેસાન ન હોય, એનો કોઈ કરજો ન હોય, કંઈ પણ ન હોય, એના અંદર પાછું લેવાની કોઈ ભાવના ના હોય, એમ બધા એના અંદર ખુદાને જોઈને મેં એની સેવા કરી છે. મારા પોતાના માયના છે. પીર લખે પ્રેમે મુવા તેનો ભલો જીવ્યો સંસાર. એને કોઈ પૂછે નહીં, એનું કોઈ પૂછવાનું લે નહીં. કેમ કે એ દિલની ગલી છે, અને ઈ પીર લખે આપણો જ્ઞાનના પાઠે કે તો સુજે દિલ કી ગલી. મરવા સમયની, અંત સમયની પ્રકાશની આ કિરણ છે, એમાં આપણું પીર લખી ગયો છે કે તો સુજે. જો તમે ફરમાન માનો, મૌલાનો સંગ કરો, તો ધીરે ધીરે તમારા અંદર જે આ બહારના દરવાજા છે એ થોડા કરીને બંધ થતા જશે, અને અંદરના જે દરવાજા છે એ થોડા કરીને એ ખુલતા જશે. કેમ કે આ જે વાત છે દિલની ગલીની, તો પીર હજી એક વાત લખે એ જે અગર ચંદનની કોટડી સુફલ રચિયા કમાળ. તાળા દીધા છે પ્રેમના સાયા ખોલણાવ. આગળ ને ચંદન એટલે શું? ઈ પાછો સવાલ થાય આપણાને. તો કે આ સત્ય અને પવિત્રતાની વાત છે. ચંદનથી અર્થ સત્ય આવે, અગરથી અર્થ પવિત્રતા આવે, ઇબાદત બંદગી આવે. સત્યથી અર્થ સત્યની પણ એક ખુશ્બુ હોય, શીતળતા હોય. આપણે સીધા માર્ગે હાઈલા જાય, રાતના નીંદર બહુ સારી આવી જાય, ફિકર ન હોય, શીતળતા હોય, શાંતિ હોય. અગર ચંદનની કોટડી સુફળ રચિયા કમાળ, અને પછી સેવા કરી. સુફળ રચિયા કમાળ. તાળા દીધા છે પ્રેમના સાયા ખોલણાવ. આ તાળા છે ને એના ઉપર એ અગરચંદનની કોટડી, એ અસલ મકાન, એ સુખ મુકામે જો પહોંચવું હોય તો એ દરવાજા ખોલવા પડે. પછી દરવાજાના ઉપર પાછું તાળું. એ તાળું કેમ? તો કે સાયા ખોલણા આવ. એ તું આવતો ને તું કેમ આવે? તો કે પ્રેમ હોય તો મૌલા આવે. એટલે એનો જે જિકર છે ઈ નામ લેતા ભયા પ્રેમ પ્રકાશ. એનું નામ લ્યો, અંતરમાં પ્રેમ જાગૃત થાય, અને એ તાળું છે એ ખુલી જાય. કહેવાનો એ અગરચંદનની જે કોટડી છે એનું સતનું, પવિત્રતાનું. તો સવાલ એ છે કે આપણો પીર એ જ્ઞાનના પાઠે એમ લખે, આ જ્ઞાનના માટે. કેમ કે જ્ઞાન છે ને એ પ્રેમના અંદર છે. જ્ઞાન છુપાયેલું ક્યાં છે? કે દિલના અંદર છે. એટલે એ પીર લખે જ્ઞાનના પાઠે કે પાન વિનાના રૂખડા તે સિયા રૂખડા, તેને છાયે ન બેઠે કોઈ રે. જ્ઞાન વિનાના મૌના તે સિયા મૌના, તેને મર્યા પછી મોક્ષ ન હોય. ના પાડી, પીરે ના પાડી કે જ્ઞાન વગર મુક્તિ નહીં મળે. અને આ જ્ઞાન દિલની ગલીમાં
છે, દિલમાં ઉતરવું પડશે, પણ નહીં ઉતરી શકો જ્યાં સુધી મૌલાનો સંગ નહીં કરો, એના ફરમાન એ વાંચશો નહીં, સાંભળશો નહીં, સમજશો નહીં, એના ઉપર ચાલશો નહીં, ત્યાં સુધી એ ઘટના નહીં બને. અને એ ઘટના નહીં બને તો તમારા અંદર જે ઉપરનું જ્ઞાન છે એ પણ નહીં આવે. તો જ્ઞાનના 3 ટપ્પા કીધા. એક મૌલાના ફરમાનથી એવું જ્ઞાન આવે કે અંદરનો રસ્તો બદલાઈ જાય, અને એ માર્ગ બદલાઈ ગયા પછી અંદરથી સાચું માણસને અંતર્જ્ઞાન મળે. અંતર્જ્ઞાનના રસ્તે મૂસા નબી ખિઝર અલૈહિસ્સલામના પાસે પહોંચ્યા છે. તો એક એવું ઝાડ કે પીર જેને પાંદડા જ ન હોય, તો એવું ઝાડ એ શું કામનું છે કે જે બીજાને છાંયો ના આપી શકે, અને એક એવો નામનો મોમન કે જે દિલની ગલીના અંદર એ ક્યારેય એ પ્રવેશ્યો જ ન હોય, એને ભર્યા પછી પીર લખે કે મોક્ષ કેવી રીતે મળે, કે જે ફક્ત પોતાના જ મતલબના અંદર એ જીવતો હોય, કે જેના અંદર પ્રેમનો એક છાંટો જોવા ન મળતો હોય. અને એ સાચા જ્ઞાનના માટે એ દિમાગની નહીં, પીર ફરમાવે કે એ દિલની જરૂર હોય. ડૉક્ટર ઇકબાલ યાદ આવે આપણને. ડૉક્ટર ઇકબાલ એક બહુ સરસ મજાનો શેર લખે આ જ વાતના ઉપર. खिरद के पास खबर के सिवा कुछ और नहीं. खिरद એટલે અકલ. खिरद के पास खबर के सिवा कुछ और नहीं. तेरा इलाज नजर के सिवा कुछ और नहीं. તો આ ખીરદ એટલે મેં કીધું કે અક્કલ, અને આ અક્કલના પાસે માહિતી હોય. આપણો જે દિમાગ છે ને એના પાસે ઇન્ફોર્મેશન હોય, પણ ખરેખર જે જ્ઞાન છે એ દિલના અંદરથી મળે. ફરીથી પાછી રૂમીની વાત યાદ આવે. રૂમી લખે કે પોતાની એ મસનવીના અંદર કે તારી આંખના અંદર, તારી આંખમાં જે પ્રકાશ છે એની જળ દિલના અંદર છે. કેટલી ઊંચી વાત લખી. તારી આંખના અંદર જે પ્રકાશ છે એની જળ તારા દિલના અંદર છે. તો દિલની વાત એ દિમાગની સમજમાં ના આવે. જે દિલ ખિઝર અલૈહિસ્સલામ કહે છે ને મૂસાને, તમે કે ધીરજ નહીં રાખી શકો, શું કરવાને? તો એ મામલો એના અંદરનો જે છે એનું ઊંડાણ જે છે એ આ છે કે દિલની વાત છે, દિમાગની સમજમાં નહીં આવે. અને નહીં આવે તો એના સામે વાંધાવચકા થશે. વાંધાવચકા કર્યા, શંકા કરી કે ગયા કામમાંથી, પછી એ શંકાનું સમાધાન થઈ જાય તો ઠીક છે, પણ અગર ન થાય, કેમ કે હરેક વાતના અંદર માણસ શંકા કરે, હરેક વાતનું સમાધાન ના મળે. કેટલીક વાતનું મળી જાય, કેટલીક વાતનું સમાધાન ના મળે, કેમ કે જ્યારે એ અનુભવના અંદરથી પસાર થાય ત્યારે એને એ વાત સમજાય. તો દિલની વાત તમે જો દિમાગની સમજમાં જ ના આવે. દિમાગ ભેગું કરવામાં માને, દિલને વાટી દેવામાં મજા આવે. એ બેયના રસ્તા અલગ અલગ. પ્રેમના અંદર આનંદ હોય એક્યતાનો, જ્યારે દિમાગના અંદર હું અને તુંની જુદાઈ હોય, એમાં હાર જીત હોય. અને એટલે કોઈ શાયરે ફરીથી એક વાત લખી કે ઇશ્ક કરને વાલે કો વહદત કા મજા મિલતા હૈ. વહદત એટલે એક્યતા કે તું ને હું બે જુદા નથી, એક છે. इश्क करने वाले को वहदत का मजा मिलता है. गर इश्क हो सच्चा तो बंदे को खुदा मिलता है. તો આજે આખી વાતને આપણે લઈ જઈ રહ્યા છીએ. આ એકતાને આપણે ન્યા સુધી સમજી ના શકીએ કે જ્યાં સુધી આપણાને ઇશ્કના અંદર, ઇબાદતના અંદર એનો અનુભવ જ્યાં સુધી આપણને નથી મળતો. પણ વાત જે છે એ પરફેક્ટ છે, વાત જે છે એ સાચી છે. જે લોકોએ પણ જે કંઈ થોડું ઘણું પ્રાપ્ત કર્યું એને આ વાત લખેલી છે.
તો હું જે પણ કરું, કોણ કે? ખિઝર અલૈહિસ્સલામ. એ કે હું જે કંઈ પણ કરું ને એના અંદર તમારે કોઈ પણ જાતનો શક શુબો ન કરવો અને વાતને ટોકવી નહીં. તમને ન પણ સમજાય તો પણ તમારે કે મારા કામના અંદર મારો સાથ દેવો. એટલે મૂસા નબીએ હામી ભરી, હા ભાઈ કે હા ભલે કે. પણ એમણે હજરત ખિઝર અલૈહિસ્સલામની વાતના અંદર, એના કાર્યના અંદર એ જેવું એક કામ કરે કે તરત મૂસા નબી એને સવાલ કરે. પછી ખિઝર કે થઈ ગયું, હવે પૂરું થઈ ગયું, હવે તમે જાઓ કે તમે સવાલ કર્યો ને, હવે આગળ નહીં. પણ તમે પાછા મૂસા નબી સોરી કહી દે કે હા કે હવે નહીં કરું. પણ પછી બીજી વખત કર્યું ને ત્યારે ફરીથી ઘટના, એટલે મૂસા નબીને પાછી ના પાડે ખિઝર અલૈહિસ્સલામ, ના એ કે તમને નહીં, તમે જ્ઞાન તો કે નહીં સોરી કે હવે નહીં થાય. પણ ત્રીજી વખત કર્યું ને ત્યારે પણ કર્યું, એટલે પછી એ ચોપડો બંધ કરી દીધો. કોને? હજરત ખિઝર અલૈહિસ્સલામે. એટલે એ પોતાના જે કાર્યો કર્યા એ કાર્યના અંદર સવાલ ઊભા કર્યા કે આમ કેમ બને? કેમ કે દિમાગના અંદર જે વાત ફિટ નથી થતી, ખિઝર અલૈહિસ્સલામે એનો ખુલાસો કરીને એ સમજાયું કે આ નથી થતી દિમાગના અંદર આ વાત ફિટ, પણ દિલમાં થાય, દિલમાં થાય. આ દિલની વાત છે. મૌલા ફરમાવે આપણી પ્રેક્ટિસ એ દિલની પ્રેક્ટિસ છે. તો આ ત્રણેય વાતનો ખુલાસો એના બાદમાં એ ખિઝર અલૈહિસ્સલામે કર્યો. હવે આ જે 3 વાત છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ આપણને સમયની મર્યાદા છે. 1 કલાકનો સમય થવા આવ્યો છે. એટલે અત્યારે તો આપણે એ ત્રણેયમાંથી એક પણ વાત લઈ નથી શકતા, પણ ક્યારેક ત્રણેય વાતને લેશું. કેમ કે માણસને પોતાની જિંદગીના અંદર જે કંઈ થોડી ઘણી જરૂરત છે જ્ઞાનની, એ બધું જ છે ત્યાં, એ 3 વાતના અંદર જ છે. પણ મુર્શિદે કામિલનો સંગ છે, આ પીર પૈગંબરની વાતો છે, અને એ વાતોના ઉપર પાછું જ્ઞાન છે, જ્ઞાનનો પાઠ છે. હજરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ સલ્લલ્લાહુ ફરમાવતા કે પીરોએ તમને જ્ઞાનનો ફક્ત તર્જુમો જ કરીને આપ્યો છે એવું નથી, એનું તત્વ પણ તમને સમજાવ્યું છે. આ તત્વની વાત છે. તો આજે 3 વાત મૂસા નબીને શીખવાડવામાં આવી. એના અંદર એ જીવનનું ગૂઢ અને ગુપિત જ્ઞાન છુપાયેલું છે. તમે જો, અને આ 3 વાત સમજવી પણ જરૂરી છે. કેમ કે દિલની ગલી છે. આ ગલી દિલની ગલી છે, પણ આપણાને ખરેખર સમયની મર્યાદા લાગુ છે. અને એટલે મૂસા નબીની અધીરાઈના બારામાં કાંઈ વિશેષ તો આપણે એ વધારે સોચવાની જરૂર નથી. કેમ કે એ પાછો રૂમી લખે પોતાની મસનવીના અંદર કે આ જે મહાન સંતો છે, પીર પૈગંબરો છે, એ તમારા માટે જ એને પોતાના જીવનના અંદર આવી જ્ઞાનની મીણબત્તીઓ સળગાવી રાખી છે કે જેનાથી તમારા રસ્તાનો અંધકાર દૂર થાય. કેમ કે નિરંતર શોધ પોતાના અંદર એ જ તો ઉદ્દેશ છે. તમે જો આ માણસ તરીકે મળેલા આપણા જીવનનો, અને એને આપણે જો ગોતવા માંડીએ તો એ ઉદ્દેશ્ય સુધી આપણે જરૂર પહોંચી શકીએ. પણ વાતના અંતમાં આ ધીરજના માટે પીરનું એક જ્ઞાન, મતલબ એનો પાઠ યાદ કરીએ. 1 કલામે મૌલાનો પાઠ બોલવી અને આપણે આપણી આજની વાયજને પૂરી કરીશું. કેમ કે પીર લખે કે પહેલું ઈમાન અવિચલ માંગીએ અને ખમ્યા સરીખો નહીં કોઈ સાર, ફિકર જિકર દોએ માંગે બાબા માંગે સાહેબનો દીદાર, ખમ્યા સરીખો નહીં કોઈ સહાર. એટલે પીર ફરમાવે કે અસલ વાત છે એ ધીરજની છે, ખમ્યાની છે. મૌલાનું ફરમાન સમજાય તો ઠીક, ન સમજાય તો પણ એને માનવું જોઈએ. એના ઉપર અવિશ્વાસ કે શંકા ન કરવી જોઈએ. કેમ કે અગર જો એવું થશે તો આગળનો રસ્તો, અંદરનો રસ્તો, અંદરના જે તાળા છે એ
नहीं खुले। तो कलामे मौलाना अंदर ये તમે જો અંતમાં આપણે વાત કરી લઈએ. કલામે મૌલાના અંદર જે 9મું ચેપ્ટર છે એનું નામ છે દાસ્તાન જાહેલું કા ઓર બેવકૂફી કા. એટલે જે જાહેલ અને બેવકૂફ છે એની વાત હોય કે આ 9મા ચેપ્ટરના અંદર છે. તો એનો એક પાઠ આપને સંભળાવું અને આજની વાયને આપણે ત્યાં વિરામ આપીએ. તો બહુ કરીને તમે નહીં સાંભળ્યો હોય, કેમ કે મોટાભાગે જે 327 પાઠ છે કલામે મૌલાના અંદર, પણ એના અંદરથી આપણે ફક્ત એ 10-20 પાઠના અંદર રમતા હોઈએ છીએ. મૌલા ફરમાવે તમને સૂરના અંદર સંભળાવી દઉં અને વાતને પૂરી કરું. સાચી બાત नसीहत सुनते जो तू आप मन गुस्सा खावे तो तेरा गुस्सा तू जाना के तुझ ऊपर बुराई लावे. साचा सुधार जो कोई कहवे तो गुस्सा न करिए अपने मन साची बात सुनते जो तू गुस्सा खावे तो तुम है अपने जीव का दुश्मन. મૌલા સાચી વાત બતાડે. મૌલાના ફરમાનના અંદર સાચી વાત આવે. ખોટું બોલવું નહીં, બદનજર કરવી નહીં, કોઈની ગિલાગીબત કરવી નહીં, પરાયો માલ ખાવો નહીં, ખોટું બોલવું નહીં, બદનજર કરવી. આપણા મનના અંદર એમ વિચાર થાય કોઈની ગિલાગીબત કરવી, આપણા મનના અંદર એમ વિચાર થાય કે તો પછી જીવવું કેમ? કેમ કે આ બધી વસ્તુના ઉપર જ જીવન હાલતું હોય આપણું. નાખીએ આ સાચી વાત સાંભળીને મનના અંદર તારા તું એક પણ પ્રશ્ન ઉભો નહીં કરતો. માની લેજે અને એને માનીશ ને, એક ઘટના તો બનશે જ તારા જીવનના અંદર. એક ઘટના જરૂર બનવાની. તારા બહારના દરવાજા ભલે થોડાક ઓછા બંધ થઈ જાય, પણ અંદરના દરવાજા એ બહારના બંધ થવાથી અંદરના ખુલવા મળશે. અને ત્યારે તું એ જે પ્રકાશની કિરણ છે, જે દિલની ગલી છે, એના અંદર ઊંડો ઉતરીને કંઈક એવું પામી લઈશ, કંઈક એવું મેળવી લઈશ કે તને જીવનની ધન્યતા મહેસૂસ થશે કે હા મળ્યું. કેમ કે સંસારના અંદર જે મળ્યું એ તો છોડીને જવાનું છે, પણ જે આખરતની વાત છે, જે પ્રકાશની કિરણ છે, એ તો ભેગી હાલશે. સતકા સમર સાથે લિયાણા મેરે જેવો. તો વાતને અહીંયા પૂરી કરીએ આપણે મૌલા પાસે દુઆ માંગીએ. યા મૌલા, યા નૂર મૌલાના શાહ રહીમ હાજર ઇમામ, તો અમને ઈમાનની સલામતી આપ. યા મૌલા, તું અમને દસન સુખ રીતે પૂરા રાખ. યા મૌલા, તું અમને સિરાત મુસ્તકીમનો પર ચલાવ. યા મૌલા, તું અમારી દસોન સુખ રીતે પૂરા રાખ. યા મૌલા, તું અમારી અરજ વિનતી ગીર્યાઝારી તારા હુજૂર પુર નૂરના અંદર કબૂલ કર.